વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત. બાળકો, આપણે આ વિડીયોમાં પ્રકરણ 1 સંબંધ અને વિધેય ના MCQ નો અભ્યાસ કરીશું. બાળકો, MCQ નો અભ્યાસ કરતી વખતે એની અંદર જે કન્ટેન્ટ શીખવવામાં આવે છે કે સમજવામાં આવે એ અગત્યનું છે. MCQ અગત્યનું નથી. એનું એ જ MCQ ગુજકેટમાં કે જીમાં પૂછાશે એની કોઈ જ ગેરંટી નહીં આપી શકાય. કોઈ જ આપી નહીં શકે ને આપી પણ નહીં શકાય. ફક્ત એની અંદર જે સમજવાનું છે એ આપણે સમજી લેવાનું, દરેક વસ્તુ સમજવાની. અને જ્યારે આપણે પરીક્ષા આપતા હોઈએ, ગુજકેટ કે જીની પરીક્ષા આપતા હોઈએ, ત્યારે તમે જે કંઈ શીખ્યા છો એનો મેક્સિમમ તમારે ઉપયોગ કરવાનો છે. નહીં કે એનો જ MCQ પૂછાશે એ અપેક્ષાએ બેસવાનું. એટલે MCQ માટે આપણે અહીંયા એક પ્રશ્ન બેંક આપણે રજૂ કરશું. જુદા જુદા પ્રશ્નો MCQ સ્વરૂપે આપણે મૂકશું, જેમાં જે સમજાવવામાં આવે છે તે આપણે સમજવાનું છે. એનું કન્ટેન્ટ અગત્યનું છે, ખાસ એ ધ્યાનમાં રાખો. તો બાળકો, આપણે સમજીએ, MCQ સમજવાની શરૂઆત કરીએ. તો પહેલો MCQ છે ગણ સેટ ઓફ 1 2 3 4 5 પરનો સંબંધ. એટલે આ ગણ પરનો સંબંધ 1 2 3 4 5 પરનો સંબંધ S. સંબંધનું નામ છે S. S ઇઝ ઇક્વલ ટુ, સંબંધ આપણને ખબર છે કે સંબંધ ક્રમયુક્ત જોડોનો ગણ છે. S ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ 1 1 2 2 3 3 4 4 5 5. સંબંધનો દરેક સભ્ય ક્રમયુક્ત જોડ હોય. એ પરનો સંબંધ હોય તો એ ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક પણ એનો સભ્ય હોય અને બીજો ઘટક પણ એનો સભ્ય હોય. તો અત્યારે આ પ્રમાણે ક્રમયુક્ત જોડ S નો સભ્ય છે. તો આ સંબંધ વિકલ્પ આપ્યા છે. સંબંધ કેવો છે આપણે ઓળખવાનું છે. ફક્ત સંમિત હોય, ફક્ત સ્વવાચક હોય, ફક્ત પરંપરિત હોય કે સામ્ય સંબંધ હોય, આપણે કહેવાનું છે. ફક્ત સંમિત, ફક્ત સ્વવાચક, ફક્ત પરંપરિત કે પછી સામ્ય. સામ્ય મીન્સ કે ત્રણેય. તો શરૂ કરીએ આપણે. સંબંધ ઓળખવાનું છે. ખાસ સંબંધ ઓળખતા આપણે આવડવું જોઈએ. તો બાળકો, એ પરનો સંબંધ હોય, એ પરનો સંબંધ S. તો એ પરનો સંબંધ S સ્વવાચક છે એમ ક્યારે કહેવાય? તો ગણ એનો દરેક સભ્ય, ગણ એના દરેક સભ્ય પોતાની સાથે સંબંધ ધરાવે તો એવા સંબંધને આપણે સ્વવાચક સંબંધ કહીએ. દાખલા તરીકે સ્વવાચકતાની કન્ડિશન છે સ્વવાચકતા. તો સ્વવાચકતાની કન્ડિશન છે કે ફોર એવરી A belongs to capital A માટે ASA. ASA નું મીનિંગ થાય ASA એટલે કે A, S નો સભ્ય હોવો જોઈએ, સંબંધનો સભ્ય હોવો જોઈએ. તો અત્યારે ગણ એનો દરેક સભ્ય, અત્યારે ગણ એ બરાબર સેટ ઓફ 1 2 3 4 5 છે. તો ગણ એનો દરેક સભ્ય ને આપણે સ્મોલ a કહીએ તો સ્મોલ a belongs to capital A માટે A, S નો સભ્ય હોવો જોઈએ. દાખલા તરીકે 1 belongs to, અત્યારે ગણ A પરનો સંબંધ, આ ગણ A તરીકે આપ્યું છે, જનરલી એમ સમજીશું આપણે. તો 1 ગણ એનો સભ્ય છે તો કે 1, 1 S નો સભ્ય હોવો જોઈએ, તો છે. 2, 2 પણ S નો સભ્ય હોવો જોઈએ. 3, 3 4, 4 5, 5 એ બધા S ના સભ્યો છે. તો અત્યારે ફોર એવરી સ્મોલ a belongs to capital A માટે ASA અથવા તો A, A belongs to S છે માટે આપણે એમ કહીશું કે માટે સંબંધ S સ્વવાચક છે. આ જે સંબંધ છે સ્વવાચક છે. હવે સંમિતતા બાળકો, સંમિતતાની કન્ડિશન છે. કન્ડિશન ખાસ આવડવી જોઈએ. સ્વવાચકતાની કન્ડિશન ફોર એવરી સ્મોલ a belongs to capital A માટે ASA અથવા તો સંબંધનું નામ R હોય તો ARA. એ પ્રમાણે સંમિતતાની કન્ડિશન છે. સંમિતતાની કન્ડિશન A, B belongs to R. R અથવા સંબંધનું નામ S હોય તો S. અત્યારે સંબંધનું નામ S છે તો A, B belongs to S implies B, A belongs to S. એટલે A, B S નો સભ્ય હોય, એ B સાથે સંબંધ ધરાવે તો
તો બી પણ એ સાથે સંબંધ ધરાવતો હોવો જોઈએ. a કોમા b s નો સભ્ય હોય તો b કોમા a s નો સભ્ય થવો જોઈએ. એટલે આપણે a કોમા b s ના સભ્ય તરીકે દેખાય તો b કોમા a અંદર છે કે નહીં શોધવાનું. તો દાખલા તરીકે 1 કોમા 1 s નો સભ્ય છે તો આપણે શોધવાનું શું? તો કે 1 કોમા 1. a કોમા b s નો સભ્ય હોય તો b કોમા a શોધવાનું છે. તો 1 કોમા 1 s નો સભ્ય છે તો ક્રમ બદલીને પાછા બોલો તો 1 કોમા 1. તો 1 કોમા 1 s નો સભ્ય છે તો ક્રમ બદલીને બોલીએ તો 1 કોમા 1 પણ s નો સભ્ય છે. 2 કોમા 2 s નો સભ્ય છે તો ક્રમ બદલી નાખો. 2 કોમા 2 s નો સભ્ય છે. 3 કોમા 3 s નો સભ્ય છે તો 3 કોમા 3 s નો સભ્ય છે. a કોમા b s માં હોય તો b કોમા a s માં જોઈએ. 4 કોમા 4 s નો સભ્ય છે તો ક્રમ બદલીને બોલીએ 4 કોમા 4 s નો સભ્ય જોઈએ અને છે. 5 કોમા 5 s માં છે, s નો સભ્ય છે તો જોઈએ શું? 5 કોમા 5 જે છે જ મીન્સ કે જે છે તે જ આપણને જોઈએ છે. તો અત્યારે સંમિતતાની શરતનું પણ પાલન થયું એટલે આપણે એમ કહી શકીએ કે a કોમા b s નો સભ્ય હોય તો b કોમા a પણ s નો સભ્ય છે. asb implies bsa. આ જે શરત છે ને એમ પણ લખી શકાય asb implies bsa. આ શરતનું પાલન થાય છે માટે સંબંધ s સંમિત પણ છે. એટલે આ જે સંબંધ છે એ સંમિત છે. ત્યાર પછી પરંપરિતતાની વાત કરીએ તો પરંપરિતતાની કન્ડિશન બાળકો, પરંપરિતતાની કન્ડિશન છે a કોમા b r નો સભ્ય હોય ત્યારે સંબંધ s છે. a કોમા b s નો સભ્ય હોય અને b કોમા c પણ s નો સભ્ય હોય તો a કોમા c s નો સભ્ય થવો જોઈએ. આ શરત છે પણ એ શરત પ્રેરણ સ્વરૂપે છે. p implies q. p implies q એ શરતનું આ શરત એક જ કન્ડિશનમાં ખોટી પડે. જો p શક્ય હોય અને q સત્ય ન હોય. p is possible. p is possible અને q ખોટું હોય. q સાચું ના પડે. એટલે p શક્ય હોય અને q અસત્ય હોય તો એવા સમયે પ્રેરણ ખોટું કહેવાય. પ્રેરણનું પાલન ન થયું એમ કહેવાય. પણ p જ અસત્ય હોય, p is અસત્ય, impossible, તો q ગમે તે હોય પ્રેરણ સાચું છે. તો અત્યારે a કોમા b અને b કોમા c s નો સભ્ય છે કે નહીં આપણે ચેક કરવું. તો કે 1 કોમા 1 s નો સભ્ય છે. હવે 1 થી શરૂ થાય એવી બીજી જોડ જોવાની. તો એવી બીજી કોઈ જોડ છે જ નહીં. જે છે તે આ પ્રમાણે છે કે 1 કોમા 1 s નો સભ્ય છે, પાછું 1 કોમા 1 જ s નો સભ્ય છે. 1 કોમા 1 s નો સભ્ય હોય, 1 કોમા 1 s નો સભ્ય હોય તો જોઈએ પણ 1 કોમા 1 જ જે s માં છે જ. હવે આપણે એમ નહીં કહી શકીએ કે 1 કોમા 2 s માં નથી ને 2 કોમા 3 s માં નથી તો 1 કોમા 3 પણ નથી. ના હોય તેના માટે ચકાસવાનું નથી. a કોમા b s નો સભ્ય હોય અને b કોમા c પણ s નો સભ્ય હોય તો a કોમા c s નો સભ્ય થવો જોઈએ. જો p જ ન હોય તો પ્રેરણ સાચું છે એમ કહેવાય. પ્રેરણ સાચું છે અને શરત પ્રેરણ સ્વરૂપે છે. પ્રેરણ સાચું છે તો શરત પણ સાચી છે, શરતનું પાલન થઈ ગયું છે તો સંબંધ પરંપરિત પણ છે. એટલે આ જે સંબંધ છે એ પરંપરિત છે. a કોમા b s નો સભ્ય હોય અને b કોમા c પણ s નો સભ્ય હોય તો a કોમા c શોધવાનું. એ ના હોય તો આપણે શોધવાનું નહીં. તો અત્યારે 1 કોમા 1 s નો સભ્ય છે. જો શરતનું પાલન થાય છે એમ બતાવવું જોઈએ તો 1 કોમા 1 s નો સભ્ય છે. 1 થી શરૂ થાય એવી જોડ તો એ પોતે જ. તો જોઈએ પણ શું? તો કે 1 કોમા 1 જ જોઈએ. એ જ પ્રમાણે 2 કોમા 2 s નો સભ્ય છે. ફરીથી 2 થી શરૂ થાય એવી જોડ પણ એ જ છે અને a કોમા c પણ એ જ છે. તો શરતનું પાલન થઈ ગયું. એટલે બધી જોડ માટે એમ ચકાસણી કરી શકાય. એટલે અત્યારે આપણે એમ પણ કહી શકીએ કે a કોમા b s નો સભ્ય છે અને b કોમા c s નો સભ્ય હોય તો a કોમા c પણ s નો સભ્ય છે માટે સંબંધ s પરંપરિત છે. એટલે આપણે મિત્રો MCQ સમજીશું એમાં ખાસ કન્ટેન્ટની વાત કરશું. કેમ કે MCQ અગત્યનું નથી. એની અંદર જે આપણે કન્ટેન્ટની ચર્ચા કરીએ છીએ એ અગત્યની છે. પણ અત્યારે આપણે એટલું જાણી લીધું કે આ પ્રકારના જે MCQ છે સંબંધ આપણે આ પ્રમાણે આપ્યો હોય કે ગણમાં જે સભ્યો છે એ જ સભ્યોની એ પોતાની જ સાથેની જોડ આપી હોય, એ સિવાયની અન્ય જોડ ન આપી હોય તો એ સંબંધ હંમેશા સવાવાચક પણ હોય, સંમિત પણ હોય અને પરંપરિત પણ હોય. એટલે આ ટાઈપના જ્યારે MCQ આવે ત્યારે હવે દરેક વસ્તુ ચેક કરવાની જરૂર નથી. આપણે ધ્યાનમાં રાખી લઈશું
કે એ પરનો સંબંધ અને ગણ એના દરેક સભ્યની પોતાની જ સાથેની જોડ આપી હોય, અન્ય જોડ ન આપી હોય, તો એવો સંબંધ હંમેશા સામ્ય સંબંધ છે, કારણ કે સ્વવાચક પણ છે, સંમિત પણ છે અને પરંપરિત પણ છે. માટે આપણે કહી શકીએ કે સંબંધ એસ સામ્ય સંબંધ છે. એટલે આ પ્રમાણે કહી શકાય. એટલે અત્યારે સાચો વિકલ્પ છે ડી, આપેલો સંબંધ સામ્ય સંબંધ છે. નેક્સ્ટ બીજો એમસીક્યુ. ગણ એ બરાબર સેટ ઓફ 1 2 3 પરના 1,2 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા ખાલી જગ્યા હોય. બાળકો, આજે એમસીક્યુ છે એમાં આપણને આપ્યું ગણ એમાં 3 સભ્યો છે 1 2 3. ગણ એ પરનો એટલે એ થી એ પરનો સંબંધ. એ પરનો મીન્સ કે એ થી એ પરનો સંબંધ એટલે એ ક્રોસ એ નો સબસેટ. કન્સેપ્ટ એ પ્રમાણે છે. એ પરનો સંબંધ એટલે એ થી એનો સંબંધ, એ ક્રોસ એનો સબસેટ. તો સંબંધનો દરેક સભ્ય ક્રમયુક્ત જોડ પ્રકારનો હોય. એનો પ્રથમ ઘટક પણ ગણ એનો સભ્ય હોય અને બીજો ઘટક પણ ગણ એનો સભ્ય હોય. 1,2 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા ખાલી જગ્યા હોય. મીન્સ કે આપણે એવા સામ્ય સંબંધો બનાવવાનું છે કે જેમાં 1,2 એ સંબંધમાં સભ્ય તરીકે હોય. સંબંધ 1,2 ને સભ્ય તરીકે સમાવતો હોવો જોઈએ, એવા સંબંધોની આપણે વાત કરવી છે. તો આપણે એક સંબંધ ધારી લઈએ. એટલે બાળકો, આ જે પ્રશ્ન છે એમાં જાણવા માટે કોઈ મેથડ નથી આપણી પાસે. આપણે સંબંધ બનાવવાનું છે, પ્રેક્ટિકલ કરવાનું છે. પ્રેક્ટિકલ કરવાનું છે અને આપણે જો સાચા સંબંધો, આપેલી શરત મુજબના સાચા સંબંધો બનાવી શકશો તો એ સંબંધ બન્યા પછી આપણે સંબંધ ગણી લેવાનું છે. એટલે આપણે સાચી સંખ્યા આપી શકીએ. જો સંબંધ બનાવતા ના આવડે, ખોટે ખોટા વધારાના સંબંધો બનાવી દે તો એ સંખ્યા વધારે આપશે અને જે બની શકે એનાથી ઓછા બનાવી શકે તો એ સંબંધોની સંખ્યા ઓછી આપશે. એટલે એ પ્રમાણે જવાબ ખોટા પડી શકે. એટલે આપણે સંબંધો બનાવવાના છે, શક્ય એટલા તમામ અને સાચા સંબંધો, આપેલી શરતનું પાલન કરે એવા સંબંધો. તો સામ્ય સંબંધ બનાવવાનું છે. તો ધારો કે આપણે એક સંબંધ લઈએ, સંબંધ એસ. પહેલો સામ્ય સંબંધ બનાવીએ. સ્વવાચક બનાવવા માટે ગણ એનો દરેક સભ્ય પોતાની સાથે સંબંધ ધરાવતો હોવો જોઈએ. એટલે આપણે 1,1 2,2 3,3 આટલા સભ્યો તો લખી જ દેવું પડે, કમ્પલસરી. કારણ કે આમાંનો એક પણ સભ્ય નહીં હોય તો સંબંધ સ્વવાચક નહીં થાય. સ્વવાચક નહીં થાય તો પછી સામ્ય પણ નહીં થાય. કારણ કે સ્વવાચક આ સામ્ય થવા માટે સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણેય થવું જરૂરી છે. તો બાળકો 1 1 2 2 3 3 આટલી પેર, આટલી ક્રમયુક્ત જોડ હોવી જ જોઈએ, કમ્પલસરી. હવે 1,2 ને સમાવતો સામ્ય સંબંધ આપણે બનાવવો છે અને 1,2 જ ન મૂકીએ તો શરતનું પાલન નહીં થાય, કારણ કે 1,2 ને સમાવતો હોવો જોઈએ. તો અહીંયા 1,2 આપણે લખવું જોઈએ. હવે સીધી વાત છે બાળકો, તદ્દન સરળ લોજિક છે કે 1,2 મૂકીએ અને 2,1 ન મૂકીએ તો સંમિત નહીં થાય, તો સામ્ય નહીં થાય. એટલે સંમિત બનાવવા માટે આપણે 2,1 પણ અંદર મૂકી દેવું પડે. હવે આટલા સભ્યો મૂકીને આપણે ચેક કરી લઈએ કે આ સ્વવાચક છે કે નહીં, સંમિત છે કે નહીં, પરંપરિત છે કે નહીં. જો ત્રણેય હશે તો એ સામ્ય થઈ જશે. તો આ સભ્યો છે એટલે સ્વવાચક તો છે જ. હવે સંમિત છે કે નહીં, તો કે 1 2 છે, 2 1 છે, સંમિત છે. આ બધા સભ્યો માટે તો 1 1 છે, તો સંમિત બનવા માટે 1 1 જોઈએ. a, b હોય તો b એ જોઈએ. 1 1 છે તો 1 1 જોઈએ, તો એ છે જ. જો વરસાદ પડે તો વરસાદ પડે, 1 1 છે તો 1 1 છે. 2,2 સભ્ય છે તો 2,2 જોઈએ છે. 3,3 સભ્ય છે તો 3,3 જોઈએ, ક્રમ બદલીને પાછા બોલો. a, b છે તો b, a જોઈએ. 3,3 છે તો 3,3 જોઈએ, જે છે. 1,2 છે તો 2,1 જોઈએ, જે આપણે મૂક્યું છે, તો સંમિત થઈ ગયો. 2 1 છે તો 1 2 જોઈએ છે. પરંપરિતતા ચકાસવી. તો બાળકો, પરંપરિતતા માટે 1 1 છે. હવે 1 થી શરૂ થાય એવી જોડ આપણે લેવાની. તો કે 1 2 1 1 1 2 બંને છે. તો 1 આનો પ્રથમ ઘટક, આનો બીજો ઘટક, 1 2 જોઈએ. 1 2 પોતે જ છે.
1 1 છે 1 થી શરૂ થાય એવી કોઈ જોડ નથી. 2 2 છે 2 થી શરૂ થાય એવી જોડ 2 1. 2 2 છે 2 1 છે તો જોઈએ શું 2 1 જોઈએ 2 1 છે. 3 3 છે 3 થી શરૂ થાય એવી કોઈ જોડ છે જ નહીં. એટલે a, b અને b, c જ ન હોય તો a, c શોધવાની જરૂર નથી. p જ ન હોય તો શરતનું પાલન થઈ ગયું એમ કહેવાનું. બીજી વાત 1 2 છે 2 1 છે તો આપણને 1 1 જોઈએ 1 1 છે. એટલે આ જે સંબંધ આપણે લખ્યો છે શરૂઆતમાં એ સ્વવાચક પણ છે, સંમિત પણ છે અને પરંપરિત પણ છે. એટલે આ જે સંબંધ છે એ સામ્ય સંબંધ છે. દરેક વસ્તુ આપણે ભૂલી ગયા, MCQ છે એટલે આપણે દરેક વસ્તુ અહીંયા લખતા નથી, પણ આ સામ્ય સંબંધ છે. એટલે દરેક વસ્તુ જે આપણે બોલીએ છીએ પણ સાંભળજો, કારણ કે MCQ છે એ હેતુસર આપણે દરેક વસ્તુ અહીંયા લખશું પણ નહીં. એટલે આ જે સંબંધ છે એ સામ્ય સંબંધ છે. હવે બીજા સામ્ય સંબંધો બનાવવાનો પ્રયત્ન કરીએ બાળકો. હવે બીજા સામ્ય સંબંધ બનાવવા માટે આપણે પ્રયોગ એવી રીતે કરવો છે કે આમાં એક એક સભ્ય ઉમેરતા જઈશું. ડાયરેક્ટ સૌથી મોટો સંબંધ નહીં લખી દેવાય, નહીતર વચ્ચે કોઈ સામ્ય સંબંધ હશે તો એ રહી જશે ચકાસવાનો. એટલે આપણે એક એક સભ્ય આમાં ઉમેરતા જઈએ. હવે આ જે સંબંધ છે અને S1 આપી દઉં, બીજો એક સંબંધ લો S2. હવે એમાં એક જ સભ્ય આપણે એડ કરીએ 1 1 2 2 3 3 1 2 2 1. હવે એમાં એક સભ્ય આપણે એડ કરીએ 1 2 છે 1 3 આપણે એડ કરી દઈએ 1 3. મેં એવી કોઈ ધારણા કરી નથી પહેલેથી, આપણે એક પ્રયોગ જ કરીએ છીએ કે 1 3 એડ કરીએ એક સભ્ય. સામ્ય બનાવવા માટે 1 3 આપણે એડ કર્યું. હવે બાળકો 1 3 એડ કર્યું તો 3 1 આપણે લખવું જ પડે. બાળકો લોજિક ખ્યાલ આવવું જોઈએ કે 3 1 શું કામ લખવું પડે. 3 1 ના લખે તો સબમિટ નહીં થાય, સબમિટ નહીં થાય તો સામ્ય નહીં થાય. તો 3 1 કમ્પલસરી લખવું પડે. હવે બાળકો અહીંયા સમજીએ આપણે એક જોડ આપણને એવી મળે કે 2 1 છે 2 1 અને 1 3 છે 2 1 1 3. તો 2 3 જોઈએ. 2 3 જો નહીં હશે તો પરંપરિત નહીં થશે. એટલે આ જે જોડ છે આ બે છે તો 2 3 ના હોય તો પરંપરિત ના થાય. એટલે હું એને પરંપરિત બનાવવા માટે 2 3 પણ મૂકી દઉં. ના મૂકે તો પરંપરિત નહીં થાય અને પરંપરિત ન હોવાને કારણે સામ્ય નહીં થાય. એટલે 2 3 મૂકી દઉં. હવે 2 3 મૂક્યું તો બાળકો 2 3 મૂક્યું તો સંમિત બનાવવા માટે મારે 3 2 પણ મૂકવું પડે. એટલે 3 2 પણ મૂકી દીધું. 1 2 3 4 5 6 7 8 9 9 સભ્યો થઈ ગયા. ગણેમાં 3 સભ્યો છે અને આ જે સંબંધ છે એમાં 9 સભ્યો છે. તો એ આખો A ક્રોસ A જ આવી ગયો. આ જે સંબંધ છે એ A ક્રોસ A આખો આવી ગયો. A ક્રોસ A આવી ગયો અને A ક્રોસ A જે છે એને કહેવાય સાર્વત્રિક સંબંધ. સાર્વત્રિક સંબંધ. અને બાળકો સાર્વત્રિક સંબંધ હંમેશા સામ્ય સંબંધ હોય. એટલે બાળકો આપણે એક જ સભ્ય મૂકવા ગયા પણ આપણને આ પહેલો સભ્ય, આ વેરી ફર્સ્ટ રિલેશન, સૌથી પહેલું રિલેશન આ મળ્યું અને એમાં એક જ સભ્ય એડ કર્યો એટલે આપણને સૌથી છેલ્લો સંબંધ મળી ગયો. વચ્ચે કોઈ સંબંધ આપણને મળતા નથી. આપણે બહુ ધીમે ધીમે સભ્યો એડ કર્યા બાળકો, છતાં પણ સૌથી છેલ્લા સંબંધ ઉપર આવી ગયા. વચ્ચે કોઈ સંબંધ એવા છે નહીં કે જે સામ્ય હોઈ શકે. એટલે આપણે એમ કહી શકીએ કે આપેલી શરત મુજબના સામ્ય સંબંધોની સંખ્યા 2 છે. 2 સામ્ય સંબંધો બનાવી શકાય. તો અહીંયા લખી દે આપણે સામ્ય સંબંધોની સંખ્યા. સામ્ય સંબંધોની સંખ્યા 2 છે. નેક્સ્ટ આગળનું MCQ સમજીએ આપણે બાળકો. Z પર સંબંધ આ પ્રમાણે વ્યાખ્યાયિત છે. x, y belongs to S. x, y S નો સભ્ય છે અથવા x S y, x એ y સાથે સંબંધ ધરાવે. Double implies modulus of x minus y is less or equal to 1. જો x અને y નો ધન તફાવત, modulus of x minus y એટલે શબ્દમાં એમ કહી શકાય કે x અને y નો ધન તફાવત 1 અથવા 1 કરતા નાનો હોય તો S એ ખાલી જગ્યા. વિકલ્પ આપ્યા છે સ્વવાચક અને પરંપરિત છે, સંમિત નથી. સ્વવાચક અને સંમિત છે, પરંપરિત નથી.
સંમિત અને પરંપરિત છે, સ્વવાચક નથી અને સામ્ય સંબંધ છે. ટૂંકમાં આપણે સ્વવાચક, સંમિત અને પરંપરિત છે કે નહીં તે ચકાસવાનું છે. બાળકો, આ જે સંબંધ છે ઝેડ પરનો સંબંધ, એટલે જેમ આપણે એ પરનો સંબંધ એમ બોલીએ એમ ઝેડ પરનો સંબંધ એટલે ઝેડ ક્રોસ ઝેડ નો સબસેટ છે. એટલે અત્યારે એસ એ ઝેડ ક્રોસ ઝેડ નો સબસેટ છે. સંબંધને હું ક્રમયુક્ત જોડોના ગણ સ્વરૂપે લખું તો સંબંધ S બરાબર સેટ ઓફ ઓલ xy x, y એવી તમામ ક્રમયુક્ત જોડ સંબંધનો સભ્ય છે કે જે આ શરતનું પાલન કરે. બાજુમાં હું શરત લખી દઉં, મોડ્યુલસ ઓફ x - y ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 1. એટલે આ જે સંબંધો છે એને ગણ સ્વરૂપે આ પ્રમાણે લખી શકાય. એનો પહેલો ઘટક પણ z નો સભ્ય છે, બીજો ઘટક પણ z નો સભ્ય છે. બાળકો, આ જે સંબંધો છે એમ તો વિચારી શકાય સ્વવાચક છે કે નહીં, સંમિત છે કે નહીં, પરંપરિત છે કે નહીં, પણ એના માટે આ જે કન્સેપ્ટ છે એની હું વાત કરું તો આ મોડ્યુલસ ઓફ x - y એ શું છે? તો એ એક પરિમાણમાં અંતરનું સૂત્ર છે. એક પરિમાણમાં અંતરનું સૂત્ર એટલે રેખા પર અંતરનું સૂત્ર એમ સમજો. સંખ્યા રેખા પર અંતરનું સૂત્ર, એક પરિમાણ એટલે સંખ્યા રેખા. સંખ્યા રેખા પર અંતરનું સૂત્ર છે. દાખલા તરીકે સંખ્યા રેખા પર p ને સંગત સંખ્યા x હોય એટલે એને આપણે p of x બોલીએ. p ના યામ કયા તો કે x, અને q ને સંગત સંખ્યા y હોય તો p અને q વચ્ચેનું અંતર કેટલું? તો કે માનાંકમાં મોડ્યુલસ ઓફ x - y. y મોટી સંખ્યા છે તો મોડ્યુલસ ઓફ x - y, y મોટી સંખ્યા છે તો માનાંકમાંથી જ્યારે બહાર નીકળશે ત્યારે y - x થઈ જશે. એટલે આપણને p અને q વચ્ચેનું અંતર મળે. એટલે આ અંતરનું સૂત્ર છે મોડ્યુલસ ઓફ x - y, જેને આપણે pq પણ કહીએ. તો સીધી વાત છે કે કોઈ પણ બિંદુનું એનું પોતાનાથી અંતર શૂન્ય થાય. જે એક અથવા એટલે અંતર એક અથવા એક થી નાનું હશે તો એ સંબંધ ધરાવશે. દાખલા તરીકે સંખ્યા રેખાની આપણે વાત કરીએ કે આ 0 ને સંગત બિંદુ છે, -1 ને સંગત બિંદુ છે, -2 ને સંગત બિંદુ, -3 ને સંગત બિંદુ. બિંદુ તો આપણે મૂકીએ છીએ પણ p of -1 ખરેખર p of -1 હોય છે પણ આપણે -1 જ લખીએ છીએ. બરાબર? આ જે બિંદુ છે 1 ને સંગત બિંદુ છે, 2 ને સંગત બિંદુ, 3 ને સંગત બિંદુ, આ પ્રમાણે આપણે લઈ લઈએ. હવે બાળકો, 0 એ 1 સાથે સંબંધ ધરાવે કારણ કે 0 ને સંગત બિંદુ અને 1 ને સંગત બિંદુ બે વચ્ચેનું અંતર 1 અથવા 1 થી નાનું છે. 1 છે, 1 એકમ અંતર છે એટલે 1 અથવા 1 થી નાનું થયું એટલે 0 p of 0 p of 1 સાથે સંબંધ ધરાવે. એટલે એ પ્રમાણેના સંબંધની અત્યારે વાત છે. તો અત્યારે 0 1 સાથે સંબંધ ધરાવશે એમ કહી શકાય. એટલે એક પરિમાણમાં અંતર સૂત્રની વાત છે. તો આપણને ખબર છે કે x ને સંગત સંખ્યા, સંગત બિંદુ સોરી x સંખ્યા છે અને p બિંદુ છે. x ને સંગત બિંદુ એ x ને સંગત બિંદુ થી એનું અંતર 0 એકમ થાય. દરેક બિંદુનું પોતાનાથી અંતર 0 એકમ થાય જે 1 અથવા 1 થી નાનું થાય. મીન્સ કે દરેક સંખ્યા પોતાની સાથે સંબંધ ધરાવશે. p of 0 અને p of 0 વચ્ચેનું અંતર 0 છે. એટલે અત્યારે એમ કહી શકાય કે ફોર એવરી z ના દરેક સભ્ય માટે આ સાચું છે. ફોર એવરી x belongs to z અથવા તો ફોર એવરી a belongs to z લખો. ફોર એવરી a belongs to z માટે. હવે સ્વવાચકતા ચકાસવું હોય તો આપણે જ્યારે ટેક્સ્ટ બુકનો અભ્યાસ કર્યો ત્યારે આ બધી ચર્ચા કરતા આપણે કે સ્વવાચકતા ચકાસવી હોય તો ફોર એવરી a belongs to z માટે પછી જે શરત આપી હોય એમાં x ની જગ્યાએ પણ a લખવાનું અને y ની જગ્યાએ પણ a લખવાનું. એટલે મોડ્યુલસ ઓફ a - a, મોડ્યુલસ ઓફ a - a બરાબર થઈ ગયું 0 અને એ 1 અથવા 1 કરતા નાનું છે, વાત સાચી છે. એટલે z નો કોઈ પણ સભ્ય મૂકો આ શરત સાચી પડે. એટલે કે z નો દરેક સભ્ય પોતાની સાથે સંબંધ ધરાવે છે. માટે આપણે કહી શકીએ કે a s a છે એ a સાથે સંબંધ ધરાવે. પ્રત્યેક z ના પ્રત્યેક સભ્ય માટે આ સાચું છે. એટલે આ સંબંધ સ્વવાચક થઈ ગયો. બરાબર? લખતો નથી હું અહીંયા કે આ સંબંધ સ્વવાચક છે. હવે સંમિતતા. તો બાળકો, આ x ને સંગત બિંદુ અને y ને સંગત બિંદુ વચ્ચેનું અંતર એટલે મોડ્યુલસ ઓફ x - y. p થી q નું અંતર અને q થી p નું અંતર બંને સરખા જ આવે. એટલે મોડ્યુલસ ઓફ x - y લઉં કે મોડ્યુલસ ઓફ y - x લઉં સરખું જ આવશે. એટલે સંમિત પણ છે આ સંબંધ, સંમિત પણ છે.
સંમિતતા ચકાસી આપણે. દાખલા તરીકે સંમિતતા માટે આપણે બોલીએ છીએ કે a કોમા b બિલોંગ્સ ટુ s આપણે ધારી લેવાનું હોય. s ની જગ્યાએ r પણ હોઈ શકે. એટલે અત્યારે લખીએ આપણે, ધારો કે a કોમા b s નો સભ્ય છે. a કોમા b s નો સભ્ય હોય તો આ શરતનું પાલન થાય. એટલે મોડ્યુલસ ઓફ a માઇનસ b ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 1. તો મોડ્યુલસ ઓફ a માઇનસ b એટલે જ મોડ્યુલસ ઓફ b માઇનસ a. તો મોડ્યુલસ ઓફ b માઇનસ a ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 1 થયું. અને મોડ્યુલસ ઓફ b માઇનસ a ઇઝ લેસ ઓર ઇક્વલ ટુ 1 છે તો b કોમા a પણ s નો સભ્ય થઈ ગયો. એટલે a કોમા b s નો સભ્ય હોય તો b કોમા a પણ s નો સભ્ય થાય. માટે આ જે સંબંધ છે એ સંમિત પણ છે, સ્વવાચક પણ છે અને સંમિત પણ છે. હવે બાળકો પરંપરિતતાની આપણે વાત કરી લઈએ. તો આપણે આ જે કન્સેપ્ટ જે સમજાયો છે એની અહીંયા જરૂર પડશે. એના સરળતાથી અહીંયાથી સમજી શકશો આપણે. દાખલા તરીકે 0 ને સંગત બિંદુ અને 1 ને સંગત બિંદુ એની વચ્ચેનું અંતર 1 એકમ છે. એટલે 0 ને સંગત બિંદુ 1 ને સંગત બિંદુ સાથે સંબંધ ધરાવે, અથવા તો અત્યારે એમ કહી દે કે 0 1 સાથે સંબંધ ધરાવે. કેમ? તો કે મોડ્યુલસ ઓફ 0 - 1 is 1. તો શરતનું પાલન થાય છે. 1 2 સાથે સંબંધ ધરાવે. 0 1 સાથે સંબંધ ધરાવે, 1 2 સાથે સંબંધ ધરાવે. કેમ? તો કે અંતર 1 છે. 1 અથવા 1 થી નાનું અંતર હોય તો સંબંધ ધરાવે. પણ 0 2 સાથે સંબંધ ધરાવી શકે નહીં, કારણ કે અંતર 2 થઈ જાય. એટલે 0 1 સાથે સંબંધ ધરાવે, 1 2 સાથે સંબંધ ધરાવે, પણ 0 2 સાથે સંબંધ ધરાવી શકે નહીં. એટલે પરંપરિત નથી. તો એનું ઉદાહરણ આપણને મળી ગયું અહીંયા. એટલે આ જો કન્સેપ્ટ ક્લિયર હોય તો ઉદાહરણ આપણે સરળતાથી મેળવી શકીએ. દાખલા તરીકે અત્યારે એમ કહી શકીએ કે 0,1 s નો સભ્ય છે અને 1,2 એ પણ s નો સભ્ય છે, પણ 0,2 s નો સભ્ય નથી. માટે સંબંધ s પરંપરિત નથી. એટલે આ જે સંબંધ છે એ સ્વવાચક છે, સંમિત પણ છે, પરંપરિત નથી. સ્વવાચક અને સંમિત છે, પરંપરિત નથી એવું બીજા વિકલ્પમાં આપણને આપ્યું છે. વિકલ્પનું નામ, ઓપ્શનનું નામ નથી લખ્યું, પણ બીજો વિકલ્પ છે. આપણે કન્ટેન અગત્યનું છે, આગળ પણ વાત કરી. ઓપ્શન આપણે ગોખવાના ના હોય કે આ વિકલ્પમાં આમાં બી ઓપ્શન આવે, એ એમ જાણીને નથી જવાનું. એટલે સ્વવાચક અને સંમિત છે, પરંતુ પરંપરિત નથી એમ કહેવાશે. નેક્સ્ટ આગળનો MCQ આપણે સમજીએ. r માઇનસ સેટ ઓફ 0 પરનો સંબંધ r. એટલે બાળકો અહીંયા r માઇનસ સેટ ઓફ 0 વાસ્તવિક સંખ્યા ગણ r આપ્યું છે. એટલે હું સંબંધોનું નામ જરા ચેન્જ કરી નાખું, s કરી દઉં. r માઇનસ સેટ ઓફ 0 પરનો સંબંધ s. s સંબંધ છે તો x, y belongs to s double implies xy is greater than 0. s a. હા, હવે બાળકો ચર્ચા કરીએ કે r માઇનસ સેટ ઓફ 0 એટલે શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ, શૂન્ય સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ પરનો સંબંધ s. એટલે આ ગણ પરનો સંબંધ છે s. એટલે આપણે એમ કહી શકીએ કે અત્યારે s જે છે એ r માઇનસ સેટ ઓફ 0 ક્રોસ r માઇનસ સેટ ઓફ 0 આનો સબસેટ છે. s નો દરેક સભ્ય ક્રમયુક્ત જોડ છે અને ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક પણ r માઇનસ સેટ ઓફ 0 નો સભ્ય છે અને બીજો ઘટક પણ r માઇનસ સેટ ઓફ 0 નો સભ્ય છે. આ જે સંબંધો છે એને હું ક્રમયુક્ત જોડ સ્વરૂપે લખું તો s બરાબર સેટ ઓફ ઓલ x, y where xy is greater than 0. આ પ્રમાણે છે. આ સંબંધ છે. આ સંબંધ ફક્ત સ્વવાચક છે, ફક્ત સંમિત છે, ફક્ત પરંપરિત છે કે સામ્ય છે એ આપણે ચકાસવાનું છે. બાળકો x y સાથે સંબંધ ત્યારે ધરાવે જો બંનેનો ગુણાકાર 0 કરતા મોટો હોય. તો સીધી વાત છે કે 0 સિવાયની બધી જ વાસ્તવિક સંખ્યાનો પોતાની સાથેનો ગુણાકાર હંમેશા 0 કરતા મોટો જ હોય. હા, કારણ કે હું અહીંયા લખું ફોર એવરી a belongs to, સ્વવાચકતા આપણે ચકાસીએ છીએ, સ્વવાચકતા. તો અહીંયા હું લખી દઉં ફોર એવરી a belongs to r minus set of 0 માટે આપણે સ્વવાચકતા ચકાસવા માટે શું કરીએ? શરતમાં x ની જગ્યાએ પણ a લખવાનું અને y ની જગ્યાએ પણ a લખવાનું. તો a into a
બરાબર a સ્ક્વેર થઈ ગયો, વર્ગ. અને વર્ગ હંમેશા શૂન્ય અથવા શૂન્યથી મોટી હોય, પણ એમાં શૂન્ય ક્યારે હોય? તો સંખ્યા શૂન્ય હોય તો, પણ સંખ્યા શૂન્ય છે જ નહીં. મીન્સ કે આ વર્ગ છે એ શૂન્ય કરતા મોટો છે. એટલે a સ્ક્વેર a into a is greater than 0 છે. ગ્રેટર ધેન 0 છે માટે આપણે કહી શકીએ a હશે. એટલે ગણે r - set of 0 નો દરેક સભ્ય પોતાની સાથે સંબંધ ધરાવે છે, માટે આ સંબંધ સ્વવાચક સંબંધ છે. એટલે સ્વવાચક છે. સંમિતતાની વાત કરીએ આપણે. સંમિતતા. તો સંમિતતા ચકાસવા માટે આપણે લઈએ, ધારો કે ASB આપણે લઈ લેવાનું હોય. એ b સાથે સંબંધ ધરાવે. ASB હોય તો BSA થવું જોઈએ. શરત આપણને આવડવી જોઈએ. ASB implies BSA. કન્ડિશન એ પ્રમાણે બોલાય. તો ASB implies AB સાથે સંબંધ ધરાવે. ASB implies AB is greater than 0. હવે સીધી વાત છે બાળકો, AB is greater than 0 તો BA is also greater than 0. BA is greater than 0 means BSA. એટલે ASB હોય તો BSA છે, માટે સંબંધ સંમિત પણ છે. પારંપરિકતા ચકાસી. પારંપરિકતાની વાત કરીએ. પારંપરિકતા માટે આપણે ધારી લેવાનું, ધારો કે A B સાથે સંબંધ ધરાવે અને B C સાથે સંબંધ ધરાવે. પારંપરિકતાની વાત કરીએ. પારંપરિકતા. તો પારંપરિકતા માટે ધારો કે ASB અને BSC બંને છે. implies ASB છે means કે AB is greater than 0 છે અને BSC means કે BC is greater than 0 છે. એટલે AB પણ ધન સંખ્યા છે અને BC પણ ધન સંખ્યા છે. બંનેનો આપણે ગુણાકાર કરીએ તો AB into BC, AB into BC is બે ધન સંખ્યાનો ગુણાકાર શૂન્ય જ આવે. implies AB square C is greater than 0. હવે A B C ત્રણે જે સંખ્યાઓ છે એ r - set of 0 ના સભ્ય છે. મીન્સ કે શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યા છે. તો એનો વર્ગ શૂન્ય તો ના જ હોય અને શૂન્યથી નાનો પણ નહીં થાય. તો આ b સ્ક્વેર જે છે એ ધન સંખ્યા છે. હવે આ ત્રણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય કરતા મોટો છે તો b સ્ક્વેર ધન સંખ્યા છે, તો b સ્ક્વેર વડે આ અસમતાને ભાગી નાખીએ. ધન સંખ્યા વડે અસમતાને ભાગવાથી નિશાની બદલાતી નથી. એટલે આપણે લખી શકીએ AC is greater than 0. અને AC is greater than 0 આવ્યું મીન્સ કે ASC થઈ ગયો. AC સાથે સંબંધ ધરાવે તો મીન્સ કે બાળકો સાબિત થઈ ગયો કે A B સાથે સંબંધ ધરાવે અને B C સાથે સંબંધ ધરાવે, તો A C સાથે પણ સંબંધ ધરાવે છે. માટે આ જે સંબંધ છે એ પારંપરિક છે. તો બાળકો આ જે સંબંધ છે એ સ્વવાચક પણ છે, સંમિત પણ છે અને પારંપરિક પણ છે. માટે સંબંધ સામ્ય સંબંધ છે. ઓકે. હા તો મિત્રો, જે વિકલ્પ આપ્યા છે ફક્ત સ્વવાચક, ફક્ત સંમિત, ફક્ત પારંપરિક, એ તો સ્વવાચક અને સંમિત આવી ગયું એટલે આપણે કહી શકીએ કે ફક્ત સ્વવાચક તો નથી, સંમિત પણ છે ભેગું. એટલે ફક્ત સ્વવાચક, ફક્ત સંમિત કે ફક્ત પારંપરિક ત્યાં જ કેન્સલ થઈ જાય. એટલે જ્યારે MCQ સ્વરૂપે પૂછાય અને આ ત્રણ વિકલ્પો આપ્યા જ હોય તો આપણે કહી શકીએ કે આન્સર તો સામ્ય જ આવશે. એટલે એ પ્રમાણે પણ જાણી શકાય. નેક્સ્ટ આગળનો MCQ બાળકો. MCQ નંબર 5. Z પર વ્યાખ્યાયિત નીચેનામાંથી કયો સંબંધ સામ્ય સંબંધ નથી? Z પર વ્યાખ્યાયિત સંબંધ, ધારો કે સંબંધનું નામ S છે તો અત્યારે Z પર વ્યાખ્યાયિત મીન્સ કે Z પરનો સંબંધ, તો કે S is subset of Z cross Z. આ પ્રમાણે હવે આપેલા સંબંધોમાંથી કયો સંબંધ સામ્ય સંબંધ નથી એ આપણે ચકાસવાનું છે, શોધી કાઢવાનું છે. પહેલો સંબંધ આપ્યો, દરેક સંબંધ આપણે ચર્ચા કરતા જઈએ તો અહીંયા પહેલો સંબંધ આપણે આપ્યો x, y belongs to S. ડબલ ઇમ્પ્લાઇઝ x is greater or equal to y. મીન્સ કે એ જે સંબંધ છે એને આપણે ક્રમયુક્ત જોડના ગણ સ્વરૂપે લખીએ તો S is equal to set of all x, y where x is greater or equal to y. આ શરતનું પાલન થાય તો x y સાથે સંબંધ ધરાવે. તો બાળકો સીધી વાત છે કે આ સંબંધ સ્વવાચક છે, કારણ કે z નો દરેક સભ્ય પોતાનાથી મોટો અથવા પોતાના જેટલો, પોતાને સમાન, દરેક સભ્ય પોતાની સાથે ગ્રેટર ઓર ઇક્વલ ટુ નો સંબંધ ધરાવે. ખાસ ધ્યાનમાં રાખો, ગ્રેટર ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ઓર ઇક્વલ ટુ, લેસ ઓર ઇક્વલ ટુ, એ બધા જે સંબંધો છે, એકરૂપતા, સમરૂપતા, એ સ્વવાચક સંબંધ છે. દરેક પૂર્ણાંક સંખ્યા પોતાની સાથે ગ્રેટર ઓર ઇક્વલ ટુ નો સંબંધ તો ધરાવે,
ગ્રેટર ધેન નો સંબંધ તો ન જ ધરાવે પણ ઇક્વલ ટુ નો સંબંધ ધરાવે અને વચ્ચે અથવા છે એટલે ગ્રેટર ઓર ઇક્વલ ટુ નો સંબંધ ધરાવે એમ કહેવાય. એટલે આ જે સંબંધ છે એ સ્વવાચક છે. હું સીધું લખી દઉં કે જેનો દરેક સભ્ય પોતાની સાથે ગ્રેટર ઓર ઇક્વલ ટુ નો સંબંધ ધરાવે એટલે એ સ્વવાચક છે. એટલે આ સંબંધ સ્વવાચક થયો, લખાણ નથી કરતું. બરાબર, હવે સંમિત છે કે નહીં? તો જેનો દરેક સભ્ય જો સભ્ય એ બી સાથે ગ્રેટર ઓર ઇક્વલ ટુ નો સંબંધ ધરાવે તો બી પણ એ સાથે ગ્રેટર ઓર ઇક્વલ ટુ નો સંબંધ ધરાવે એવું જરૂરી છે નહીં. સરખો હોય તો થાય કે 1 ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 થાય, ક્રમ બદલી નાખો તો 1 ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 થાય પાછું. પણ 1 ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 છે તો 0 ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 ના થાય. એટલે એનો મીનિંગ એવું છે કે આ જે સંબંધ છે એ સંમિત સંબંધ નથી. આપણે અહીંયા એમ કહી શકીએ કે 1,0 s નો સભ્ય છે, કારણ કે 1,0 s નો સભ્ય છે કારણ કે 1 ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 છે. પણ 0,1 s નો સભ્ય નથી કારણ કે 0 ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 1 એવું થતું નથી. કેન્સલ. એટલે 1,0 s નો સભ્ય છે પણ 0,1 s નો સભ્ય નથી. માટે આ જે સંબંધ છે એ સંમિત સંબંધ નથી. મીન્સ કે આ સંબંધ સામ્ય સંબંધ નથી. અહીંયા કામ થઈ ગયું આપણું બાળકો. તો આ જે સંબંધ છે એ સામ્ય સંબંધ નથી, આપણને ખબર પડી ગઈ. આ ગ્રેટર ઓર ઇક્વલ ટુ નો જે સંબંધ છે એ સ્વવાચક હોય, સંમિત નહીં હોય, પારંપરિક હોય. x is greater or equal to y હોય અને y is greater or equal to z હોય તો x is greater or equal to z એવું લખી શકાય. એટલે આપણે ચર્ચા કરી લે, આપણે આગળ પણ વાત કરી છે કે આમાં MCQ માં અગત્યનું કન્ટેન્ટ છે એટલે આપણે દરેક સંબંધની ચર્ચા કરશું. બાકી આપણા MCQ નું કામ પૂરું થઈ ગયું છે કે સામ્ય સંબંધ કયો નથી એ શોધવાનો અને ચારમાંથી એક જ વિકલ્પ સાચો હોય છે તો પછી પહેલું વિકલ્પ સાચો છે એમ ખબર પડી ગઈ તો બીજા વિકલ્પોની જરૂર નથી. એટલે ગ્રેટર ઓર ઇક્વલ ટુ છે, લેસ ઓર ઇક્વલ ટુ છે, એ બધા જે સંબંધો છે એ સ્વવાચક હોય, સંમિત નથી હોતા પણ પારંપરિક હોય છે. બીજા સંબંધની વાત કરીએ. બીજા સંબંધ કેમ સામ્ય છે એ આપણે ચર્ચા કરી લઈએ. તો x ઇક્વલ ટુ y ઇક્વલ ટુ નો સંબંધ એટલે એમાં જોડ કઈ હશે 1 1 2 2 3 3 0 0 -1 -1 -2 -2 એ પ્રમાણે દરેક સભ્યની પોતાની સાથેની જોડ હશે કેમ કે ઇક્વલ ટુ હોય તો સંબંધ ધરાવે. અને એવા સંબંધ હંમેશા સ્વવાચક પણ હોય, સંમિત પણ હોય અને પારંપરિક પણ હોય. દરેક સભ્ય પોતાની જ સાથે સંબંધ ધરાવે એવી જ જોડ આપી હોય, અન્ય જોડ ન હોય તો એ સંબંધ હંમેશા સામ્ય હોય. એટલે ખાસ ધ્યાનમાં રાખવું કે ઇક્વલ ટુ નો સંબંધ હંમેશા સામ્ય છે. એટલે આ સામ્ય સંબંધ છે. હવે x, y belongs to s double implies x minus y એ ત્રણનો ગુણિત છે, ત્રણનો ગુણક છે. તો આ જે સંબંધ છે ને આ રીતે લખાય અને ક્રમિક જોડોના ગણ સ્વરૂપે લખો તો આપણે આ પ્રમાણે લખીએ x, y s નું સભ્ય છે. હવે x y સાથે સંબંધ ક્યારે ધરાવે તો x minus y એ ત્રણનો ગુણક છે. મીન્સ કે x minus y એ ત્રણનો ગુણક છે એટલે 3 વડે વિભાજ્ય છે. એટલે x minus y એ 3 વડે વિભાજ્ય છે મીન્સ કે x minus y is divisible by 3 અથવા તો એને બીજી રીતે એમ પણ કહેવાય 3 divides x minus y. 3 એ x minus y ને ડિવાઈડ કરે છે, 3 નો ગુણિત છે. તો આ જે સંબંધ છે ને એને આપણે બીજી રીતે આમ પણ કીધું છે બાળકો કે સેટ ઓફ ઓલ xy. આપણા ટેક્સ્ટ બુકના જે આગળના વિડિયો છે એનો વ્યવસ્થિત અભ્યાસ કરવો હોય એટલે આ પ્રકારના સંબંધની આપણે વાત કરી લીધી છે. સેટ ઓફ ઓલ xy 3 divides x minus y એને કહેવાય x is congruent to y mod 3 એમ કહેવાય. અને આ જે સંબંધ છે એને કહેવાય સમશેષતાનો સંબંધ, કોંગ્રન્સ રિલેશન. અને સેન્ટેન્સ ધ્યાનમાં રાખો બાળકો કે કોંગ્રન્સ રિલેશન ઇઝ ઓલવેઝ ઇક્વિવેલન્સ રિલેશન, સામ્ય સંબંધ છે. બરાબર, સમશેષતાનો સંબંધ હંમેશા સામ્ય સંબંધ છે. કોંગ્રન્સ રિલેશન ઇઝ ઓલવેઝ ઇક્વિવેલન્સ રિલેશન. તો બાળકો આ સામ્ય સંબંધ છે એટલે આ કોંગ્રન્સ રિલેશન જ છે એમ ખ્યાલ આવી જવો જોઈએ. આ કોંગ્રન્સ રિલેશન છે માટે આ સામ્ય છે. બાળકો આ જે છે કે x, y belongs to s આની આપણે ચર્ચા કરીએ. તો s is equal to set of all xy. હવે મોડ્યુલસ ઓફ x minus y યુગ્મ એટલે x અને y નો ધન તફાવત યુગ્મ મીન્સ કે ધન તફાવત બેકી. ધન તફાવત બેકી મીન્સ કે એનો તફાવત 2 વડે વિભાજ્ય છે. એટલે ખરેખર આ જે સંબંધ છે આ પ્રમાણે લખાય 2 divides x minus y.
તો બાળકો એ પણ નવો કોઈ સંબંધ નથી, એ કોંગ્રુઅન્સ રિલેશન જ છે. જો સેટ ઓફ ઓલ એક્સ વાય વેર એક્સ ઇઝ કોંગ્રુઅન્ટ ટુ વાય મોડ 2 કહેવાશે એને. એટલે એ પણ કોંગ્રુઅન્સ રિલેશન છે બાળકો. માટે સમશેષતાનો સંબંધ છે, માટે સામ્ય સંબંધ છે. હા, મોડ્યુલસ ઓફ x - y યુગ્મ બાળકો યાદ આવ્યું, ખ્યાલ આવે છે ખરું કે મોડ્યુલસ ઓફ x - y યુગ્મ મીન્સ કે એનો ધન તફાવત યુગ્મ, તો એનો તફાવત પણ યુગ્મ. તફાવત બેનો ધન તફાવત બેનો ગુણિત છે પણ ધન સંખ્યા છે, તો એનો તફાવત લો તો પણ બેનો ગુણિત જ આવશે, ધન હશે કાં તો ઋણ હશે, પણ એ પણ યુગ્મ જ હશે. એટલે બેનો ગુણિત છે, એટલે x - y બેનો ગુણિત છે, બેનો ગુણિત છે તો બે વડે વિભાજ્ય છે, બે વડે વિભાજ્ય છે તો એ સમશેષતાનો સંબંધ છે. અને સમશેષતાનો સંબંધ હંમેશા સામ્ય સંબંધ છે. એટલે બાળકો એ બધી બાબતોનો ખ્યાલ હોય તો આ જોતાની સાથે આપણે કહી શકીએ કે આ સામ્ય સંબંધ છે કારણ કે સમતાનો સંબંધ છે, આ સામ્ય સંબંધ છે કારણ કે સમશેષતાનો સંબંધ છે, આ પણ સામ્ય સંબંધ છે કારણ કે સમશેષતાનો સંબંધ છે. તો ત્યાંથી આપણે નક્કી કરી શકીએ કે પહેલો સંબંધ જે છે એ સામ્ય સંબંધ નથી, એટલે એમ પણ જાણી શકાય. નેક્સ્ટ, z પર a સ્ટાર b. સ્ટાર મીન્સ બાઇનરી ઓપરેશન, દ્વિક્રિયા. a સ્ટાર b z પરની દ્વિક્રિયા. z પરની દ્વિક્રિયા મીન્સ કે z ક્રોસ z ટુ z પરનું વિધેય. સ્ટાર ફ્રોમ z ક્રોસ z ટુ z પરનું જે વિધેય છે એને આપણે દ્વિક્રિયા કહીએ છીએ, z પરની દ્વિક્રિયા. એટલે કે z ના બે સભ્ય વચ્ચે સ્ટાર ક્રિયા કરશું તો પાછો z નો સભ્ય આવશે, એવી દ્વિક્રિયા છે. તો બાળકો આ કન્સેપ્ટની વાત અહીંયા છે જ નહીં, જોકે આપણને તો પૂછ્યું 2 સ્ટાર 3 સ્ટાર 4, એટલે આપણને ફક્ત આન્સર માંગ્યું છે કે સ્ટાર ક્રિયા કરો તો શું પરિણામ મળે. તો ગણી લઈએ આપણે 2 સ્ટાર 3 સ્ટાર 4. a સ્ટાર b કરો તો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર મળે, તો અહીંયા 2 નો વર્ગ 4 વત્તા 3 નો વર્ગ 9 સ્ટાર 4 છે, 9 ને 4 13, 13 સ્ટાર 4. હવે a સ્ટાર b એટલે સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, તો અત્યારે આવશે 13 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર. 13 સ્ક્વેર ઇઝ 169 પ્લસ 4 સ્ક્વેર ઇઝ 16, તો આન્સર આવશે બાળકો 185. એટલે સરળ છે MCQ, બહુ સરળતાથી ગણી શકાય કે આન્સર 185 મળે. નેક્સ્ટ આગળનો MCQ, z પર a સ્ટાર b બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ ab પ્લસ 2. તો 3 સ્ટાર 4 બરાબર ખાલી જગ્યા z પર a સ્ટાર b મીન્સ કે z પરની દ્વિક્રિયા a સ્ટાર b સ્ટાર ક્રિયા છે. એટલે સ્ટાર ફ્રોમ z ક્રોસ z ટુ z એ બધું આપણે અત્યારે લખતા નથી. આપણે મીન્સ કે z ના બે સભ્યો વચ્ચે સ્ટાર ક્રિયા કરો, ફરીથી આપણને z નો સભ્ય મળે એવી દ્વિક્રિયા છે. અત્યારે આપણે 3 સ્ટાર 4 મેળવવું છે. a સ્ટાર b બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ ab પ્લસ 2, એટલે કે બંનેના વર્ગોનો સરવાળો વત્તા બંનેનો ગુણાકાર વત્તા 2. તો અત્યારે આવશે 3 સ્ક્વેર પ્લસ 4 સ્ક્વેર પ્લસ 3 ઇન્ટુ 4 પ્લસ 2. 3 નો વર્ગ 9 વત્તા 16 વત્તા 12 વત્તા 2. એટલે બાળકો 12 ને 2 14, 14 ને 16 ને 9 25, 25 વત્તા 14 એટલે કે 39. એ પ્રમાણે આપણને મળ્યું 39 આન્સર મળે. નેક્સ્ટ, ક્યુબ પ્લસ એટલે કે ધન સમય સંખ્યા. ક્યુબ પ્લસ પર a સ્ટાર b બરાબર ab અપોન 2. a સ્ટાર b અને b વચ્ચે સ્ટાર ક્રિયા કરો તો એનો ગુણાકાર ભાગ્યા 2. ગુણાકાર કરતા અડધો આન્સરમાં આપણને મળે. મીન્સ કે ક્યુબ પ્લસ ના બે સભ્યો વચ્ચે સ્ટાર ક્રિયા કરવાથી લાસ્ટ આન્સર ફરીથી આપણને ક્યુબ પ્લસ નું મળે, એટલે ક્યુબ પ્લસ ની પરની દ્વિક્રિયા કહેવાય. સ્ટાર માટેનો તટસ્થ ઘટક આપણે શોધવાનું છે બાળકો. તો સ્ટાર માટેનો તટસ્થ ઘટક શોધવો હોય તો બાળકો એક વસ્તુ આપણે પહેલા ચેક કરી લઈશું તટસ્થ ઘટક શોધવા માટે કે એ ક્રિયા સમક્રમી છે કે નહીં. કારણ કે તટસ્થની કન્ડિશનમાં એ પ્રમાણે આવે કે સ્ટાર ક્રિયા માટેનો તટસ્થ ઘટક E હોય તો a સ્ટાર E બરાબર E સ્ટાર A બરાબર A થાય. તો સમક્રમી હોય તો આપણે a સ્ટાર E
ઈ સ્ટાર એ અલગ અલગ લખવું ના પડે, એ સ્ટાર ઈ થી કામ ચાલી જાય. એટલે આપણે પહેલા સમક્રમી છે કે નહીં તે ચેક કરી લઈશું. તો a સ્ટાર b બરાબર ab/2 કરો કે ba/2 કરો, બધું સરખું જ આવે. એટલે આ જે ક્રિયા છે એ સમક્રમી છે. સમક્રમી છે, દ્વિક્રિયા સમક્રમી છે. હવે તટસ્થ ઘટક જ્યારે શોધવાનો હોય બાળકો, ત્યારે આપણે ધારી લઈશું કે ધારો કે સ્ટાર ક્રિયા માટેનો તટસ્થ ઘટક E છે. તો ધારો કે સ્ટાર ક્રિયા માટેનો તટસ્થ ઘટક બરાબર E છે. હવે તટસ્થ ઘટક E હોય તો કઈ શરતનું પાલન થાય? આપણે શરત લઈ લેવી પડે. શરત લઈ લઉં તો અજ્ઞાત મળે. અજ્ઞાત શોધવું હોય તો શરત આપણે લઈ લેવી પડે. તો અત્યારે લખાય શરત આ પ્રમાણે છે: ફોર એવરી a belongs to q plus ના દરેક સભ્ય માટે, ફોર એવરી a belongs to q plus માટે a સ્ટાર e બરાબર, e સ્ટાર એ પણ લખી શકાય પણ સમક્રમી છે એટલે e સ્ટાર એ હું લખતો નથી. એટલે a belongs to q plus માટે a સ્ટાર e બરાબર a થાય. સમક્રમી છે એટલે e સ્ટાર એ અંદર આવી ગયો. તો e ને સ્ટાર ક્રિયાનો તટસ્થ ઘટક કહેવાય. e પણ q plus નો સભ્ય હોવો જરૂરી છે. હવે a સ્ટાર e બરાબર a, વ્યાખ્યા પ્રમાણે સ્ટાર ક્રિયા કઈ રીતે વ્યાખ્યાય છે? a સ્ટાર b બરાબર ab/2. તો a સ્ટાર e બરાબર ae/2 ઇઝ ઇક્વલ ટુ a. એ ધન સમય સંખ્યા છે, શૂન્ય નથી તો કેન્સલ કરી શકાય. એટલે આપણને મળ્યું e બરાબર 2. એટલે આ સ્ટાર ક્રિયાનો તટસ્થ ઘટક e બરાબર 2 છે, કારણ કે q plus નો સભ્ય પણ છે. તો e બરાબર 2 આપણને મળ્યું. એટલે સ્ટાર ક્રિયા માટેનો તટસ્થ ઘટક e બરાબર 2 છે. 2 છે એમ કહી શકાય. નેક્સ્ટ, q plus પર a સ્ટાર b મીન્સ કે q plus પરની દ્વિક્રિયા સ્ટાર છે. a સ્ટાર b બરાબર ab/3. એટલે કે q plus ના બે સભ્યો વચ્ચે સ્ટાર ક્રિયા કરો. ફરીથી q plus નો સભ્ય મળે, ધન સમય સંખ્યા મળે. a અને b વચ્ચે સ્ટાર ક્રિયા કરો તો ab/3 મળે આન્સરમાં. તો શૂન્યેતર a નો સ્ટાર ક્રિયા માટેનો વ્યસ્ત ખાલી જગ્યા. એટલે કે શૂન્ય સિવાયની સમય સંખ્યા a, જો કે શૂન્ય આપી જ જણાવી શકાય કારણ કે ધન સમય સંખ્યા માટે જ વાત કરવાની છે આપણે. તો a નો સ્ટાર માટેનો વ્યસ્ત એમ પણ કહી શકાય. તો શૂન્યેતર a નો સ્ટાર માટેનો વ્યસ્ત ખાલી જગ્યા છે. મીન્સ કે q plus ના દરેક સભ્યનો વ્યસ્ત આપણે શોધવાનું છે. એ q plus નો કોઈ પણ સભ્ય, q plus નો દરેક સભ્ય શૂન્યેતર જ છે. મીન્સ કે દરેકના વ્યસ્ત આપણે શોધવા છે. બાળકો, વ્યસ્તની ચર્ચા કરવી હોય તો પહેલા આપણે તટસ્થ સભ્ય મેળવવો પડે. તો આગળના MCQ ઉપર આપણે આવીએ. આગળના MCQ માં આપણે વાત કરી છે કે q plus પર a સ્ટાર b બરાબર ab/2. તો સ્ટાર માટેનો તટસ્થ ઘટક આપણને 2 મળ્યો. તો અત્યારે એ જ ક્રિયા છે પણ ab/3 છે. તો સીધી વાત છે કે સ્ટાર ક્રિયા માટેનો તટસ્થ ઘટક e બરાબર અત્યારે 3 મળશે. એટલે અત્યારે હું તટસ્થ ઘટક e બરાબર 3 લઈ લઉં. તટસ્થ ઘટક e બરાબર 3. આગળના MCQ માં જે આપણે ગણતરી કરી છે એ પ્રમાણે ગણી શકાય. એટલે તટસ્થ ઘટક e બરાબર 3 આવશે. હવે વ્યસ્ત મેળવવું છે. તો વ્યસ્ત મેળવવાની પદ્ધતિ આપણે એ પ્રમાણે છે. ધારો કે એનો વ્યસ્ત મેળવવો હોય તો આપણે ધારી લઈશું, ધારો કે એનો વ્યસ્ત b છે. તો અત્યારે એનો વ્યસ્ત મેળવવો છે તો આપણે એવું ધારી લઈએ, ધારો કે એનો વ્યસ્ત એટલે કે a ઇન્વર્સ બરાબર b છે. હવે એનો વ્યસ્ત b હોય તો કઈ શરતનું પાલન કરે? તો એ શરત છે a સ્ટાર b બરાબર b સ્ટાર એ સમક્રમી છે. આગળ વાત કરી છે આપણે. તો b સ્ટાર એ ના રાખો તો ચાલે. a સ્ટાર b બરાબર તટસ્થ ઘટક e આવે અને e બરાબર 3 છે. તો અત્યારે લખી શકાય a સ્ટાર b means ab/3 is equal to e. E is also 3 implies ab is equal to 9. આપણે વ્યસ્ત શોધવો છે, એનો વ્યસ્ત b છે એટલે b શોધવાનું છે. તો b is equal to 9/a. એટલે આપણને એનો વ્યસ્ત આપણને મળી ગયો. b is a inverse. a inverse is equal to 9/a. એટલે આ પ્રમાણે આપણને q plus નો દરેક સભ્યનો વ્યસ્ત આપણને મળે. દાખલા તરીકે ધન સમય સંખ્યા એની જગ્યાએ મૂક્યા કરો એટલે તેનો વ્યસ્ત આપણને મળ્યા કરે. આ 9 છે અને છેદમાં a છે. એટલે એની જગ્યાએ કિંમત લખ્યા કરો એમ એના વ્યસ્ત આપણને મળ્યા કરે. મીન્સ કે આપણે q plus ના દરેક સભ્યના વ્યસ્ત મેળવ્યા એમ કહેવાય છે. અત્યારે MCQ માં વિકલ્પમાંથી આપણે પસંદ કરી લઈએ તો 9/a એ સાચો વિકલ્પ છે. નેક્સ્ટ 10મા MCQ. ગણ set of 1, 2
પર દ્વિક્રિયાઓની કુલ સંખ્યા ખાલી જગ્યા 1,2 પરની દ્વિક્રિયાઓની સંખ્યા કેટલી દ્વિક્રિયાઓ શક્ય છે તે આપણે કહેવાનું છે. બાળકોએ દ્વિક્રિયાઓની સંખ્યા ગણતા પહેલા આપણે બીજી ચર્ચા કરીએ કે f from a to b ગણ એના સભ્યોની સંખ્યા m હોય n of a is m n of b is n ગણ એના સભ્યોની સંખ્યા m હોય અને ગણ b ના સભ્યોની સંખ્યા n હોય તો f from a to b a થી b પ્રકારના વિધેયોની સંખ્યા બરાબર n raised to m સહપ્રદેશના સભ્યોની સંખ્યા ઘાતમાં પ્રદેશના સભ્યોની સંખ્યા. બાળકો આ સેન્ટેન્સ ધ્યાનમાં રાખવાનું છે. અત્યારે આપણે ચલો સમજી લઈએ. ગણ એમાં m સભ્યો છે. ધારો કે ગણ એના સભ્યોની સંખ્યા m છે. ગણ એમાં m સભ્યો છે. a1 a2 a3 up to am એટલે m સભ્યો છે. એ પહેલા am - 1 પણ હશે. હવે ગણ b ના સભ્યોની સંખ્યા n છે તો અહીંયા લખીએ આપણે b1 b2 b3 up to bn - 1 અને bn આ પ્રમાણે n સભ્યો છે. હવે a થી b ના વિધેયોની સંખ્યા ગણવી છે. કેટલા વિધેયો બનાવી શકાય? વિધેય ક્યારે બને? ગણ એના પ્રત્યેક સભ્ય, ખાસ ધ્યાનમાં રાખવું, ગણ એના પ્રત્યેક સભ્યને, કોઈ સભ્ય બાકી રહેવો જોઈએ ને, ગણ એના પ્રત્યેક સભ્યને ગણ b ના અનન્ય સભ્ય સાથે સાંકળતો સંબંધ એટલે વિધેય. તો ગણ એના પ્રત્યેક સભ્યને ગણ b ના અનન્ય સભ્ય સાથે સાંકળતો એક સંબંધ મળ્યો તો એક વિધેય, બીજો સંબંધ મળે બીજો વિધેય, ત્રીજો સંબંધ મળે, તમે જેટલા સંબંધ બનાવી શકો એટલા વિધેય મળે એમ કહેવાય. તો ગણ એના પ્રત્યેક સભ્યને ગણ b ના અનન્ય સભ્ય સાથે સાંકળવો છે એટલે m સભ્યો છે, m સભ્યોને ગણ b ના અનન્ય સભ્ય સાથે આપણે સાંકળવાનું છે. સાંકળવાનો એક પ્રકાર એટલે એક વિધેય, સાંકળવાનો બીજો પ્રકાર. ધારો કે દરેકને આપણે b1 સાથે સાંકળી દઈએ, આ પ્રત્યેકને b1 સાથે, તો ગણ એનો પ્રત્યેક સભ્ય ગણ b ના અનન્ય સભ્ય સાથે સાંકળાઈ ગયો. સાંકળવાનો એક પ્રકાર, એક વિધેય, દરેકને b1 સાથે સાંકળી દઈએ તો એક વિધેય બની ગયું. દરેકને b2 સાથે સાંકળી દો, બીજું વિધેય. દરેકને b3 સાથે સાંકળી દો, ત્રીજું વિધેય. બધા દરેકને આમ સાંકળ્યા કરવું એ જ વિધેય છે એમ નહીં, પણ ગણ એનો પ્રત્યેક સભ્ય સંકળાવવો જોઈએ. ગણ b ના અનન્ય સભ્ય સાથે, એક સભ્ય બે સાથે નહીં, અનેક સાથે સંકળાવવું નહીં જોઈએ. પ્રત્યેક સભ્ય ગણ b ના અનન્ય સભ્ય, એક અને માત્ર એક સભ્ય સાથે સંકળાવવું જોઈએ. તો એ સાંકળવાનો એક પ્રકાર એટલે એક વિધેય, સાંકળવાનો બીજો પ્રકાર બીજો વિધેય, સાંકળવાનો ત્રીજો પ્રકાર ત્રીજો વિધેય. મીન્સ કે સાંકળવાના જેટલા પ્રકાર એટલા વિધેય. તો આપણે સાંકળવાના પ્રકારોની સંખ્યા ગણવી છે. સાંકળવાના પ્રકારોની સંખ્યા, સાંકળવાના પ્રકારોની સંખ્યા એટલે જ વિધેયોની સંખ્યા, એટલે વિધેયોની સંખ્યા એટલે જ સાંકળવાના પ્રકારોની સંખ્યા. તો કેટલા પ્રકારે સાંકળી શકાય? તો ગણ એનો પ્રત્યેક સભ્યને સાંકળવું છે, પણ પ્રત્યેકને એકી સાથે તો નહીં લઈ શકાય, આપણે ક્રમચય સંચય ઉપર આવીએ. તો ગણ એના પહેલા સભ્યને આપણે ગણ b ના અનન્ય સભ્ય સાથે b1 સાથે સાંકળી શકીએ, b2 સાથે, b3 સાથે, એમ n સભ્યો છે. તો એ n સભ્યોમાંથી કોઈ પણ એક સાથે સાંકળવાનું છે. તો પહેલા સભ્યને કેટલા પ્રકારે સાંકળી શકાય? તો કે n પ્રકારે સાંકળી શકાય. b1 સાથે, b2 સાથે, b3 સાથે સાંકળવાના પ્રકારોની સંખ્યા n છે. બીજો સભ્ય a2 કેટલા પ્રકારે સાંકળી શકાય? n પ્રકારે, એને પણ n પ્રકારે. a1 ભલે b2 સાથે સંકળાઈ ગયો, a2 ને b2 સાથે સાંકળી દો તો ચાલશે. એક વિધેય નહીં બને, પણ વિધેય તો બને. એટલે બીજા ઘટકને ગણ b ના અનન્ય સભ્ય સાથે સાંકળવાના પ્રકારોની સંખ્યા પણ n, ત્રીજા સભ્યને ગણ b ના અનન્ય સભ્ય સાથે સાંકળવાના પ્રકારોની સંખ્યા પણ n, m - 1 માં સભ્યને સાંકળવાના પ્રકારોની સંખ્યા પણ n અને m માં સભ્યને સાંકળવાના પ્રકારોની સંખ્યા પણ n. એટલે આ n આવ્યા કેટલી વખત આવ્યા? તો m સભ્યો માટે પહેલા સભ્યનો એક n, બીજાનો n, ત્રીજાનો n, m માંનો n, એટલે આ n આવ્યા m વખત. હવે n નો ગુણાકાર m વખત છે તો આપણે લખી શકીએ n raised to m, n ની m ઘાત.
એટલે આ વિધેયોની સંખ્યા મળી આપણને n⁻m. એટલે બાળકો આપણે ધ્યાનમાં રાખશો કે ગણ એના સભ્યોની સંખ્યા m હોય. કેમ હોય? m હોય. અને ગણ b ના સભ્યોની સંખ્યા n હોય તો a થી b ના વિધેયોની સંખ્યા n⁻m થાય. એક એક વિધેયની વાત નથી કરતા આપણે, દરેક વિધેયની વાત કરીએ છીએ. તો વિધેયોની સંખ્યા મળે n⁻m. હવે બાળકો આપણા પ્રશ્ન ઉપર આવી આપણે કે 1,2 પર દ્વિક્રિયાઓની કુલ સંખ્યા કેટલી? દ્વિક્રિયા શું છે? તો વિધેય છે. કયું વિધેય? તો કે a પરની દ્વિક્રિયા એટલે સ્ટાર ફ્રોમ a ક્રોસ a ટુ a અને દ્વિક્રિયા કહેવાય a પરની દ્વિક્રિયા. હવે a ક્રોસ a ટુ a પર જેટલા વિધેય બનાવી શકાય એટલે દ્વિક્રિયા બનાવી શકાય. જેટલા વિધેય એટલે દ્વિક્રિયા. એક વિધેય કેટલા વિધેય બને? n⁻m. તો જેટલા વિધેય એટલે દ્વિક્રિયા. તો અત્યારે કેટલી દ્વિક્રિયા બનશે? તો કે સ્ટાર ફ્રોમ સેટ ઓફ 1 2 ક્રોસ સેટ ઓફ 1 2 a ક્રોસ a ટુ a એટલે સેટ ઓફ 1 2. આ વિધેયોની સંખ્યા ગણવાની છે. ની સંખ્યા ગણવાની. આ વિધેયની સંખ્યા આપણે ગણવાની છે. તો અહીંયા પ્રદેશમાં 1 2 ક્રોસ 1 2 છે એટલે પ્રદેશમાં સભ્યોની સંખ્યા 4 છે. પ્રદેશના સભ્યોની સંખ્યા 4 છે. ક્રોસ ગુણાકાર કાર્તેજીય ગુણાકાર બે સભ્યો તો 4 સભ્યો થયા એટલે પ્રદેશના સભ્યોની સંખ્યા 4 છે. સહપ્રદેશના સભ્યોની સંખ્યા 2 છે. તો કેટલા વિધેયો બનાવી શકાય? તો અત્યારે વિધેયોની સંખ્યા આવશે 2⁴. સહપ્રદેશના સભ્યોની સંખ્યા ઘાતમાં પ્રદેશના સભ્યોની સંખ્યા એટલે 2⁴. એટલે કે 16 વિધેયો બનાવી શકાય. અને દરેક વિધેયને દ્વિક્રિયા કહેવાય. મીન્સ કે 16 દ્વિક્રિયા બનાવી શકાય. એટલે આ પ્રમાણે વિકલ્પ આપણને મળે કે 16 વિધેય બનાવી શકાય, 16 દ્વિક્રિયા બનાવી શકાય. નેક્સ્ટ આગળનો MCQ. ગણ સેટ ઓફ 1 2 3 અપ ટુ n પર દ્વિક્રિયાઓની કુલ સંખ્યા ખાલી જગ્યા. ફરીથી આપણે બાળકો દ્વિક્રિયાઓની કુલ સંખ્યાની જ વાત કરવી છે. દ્વિક્રિયાઓની સંખ્યા ગણવી છે. આ ગણ પરની દ્વિક્રિયાઓની સંખ્યા. તો બાળકો આગળની જેમ જ આપણે વાત કરીએ. સ્ટાર દ્વિક્રિયા કોને કહેવી? તો કે સ્ટાર ફ્રોમ આ ગણ પરની દ્વિક્રિયા. a પરની દ્વિક્રિયા એટલે સ્ટાર ફ્રોમ a ક્રોસ a ટુ a. તો આ ગણ પરની દ્વિક્રિયા એટલે સ્ટાર ફ્રોમ 1 2 3 અપ ટુ n ક્રોસ 1 2 3 અપ ટુ n. a પરની દ્વિક્રિયા અત્યારે એની જગ્યાએ 1 2 3 અપ ટુ n છે. 2 પાછો એ જ ગણાવશે 1 2 3 અપ ટુ n. આ પ્રમાણે લખાશે. એટલે આ દ્વિક્રિયા થઈ. આવા જેટલા વિધેયો બનાવી શકાય એટલે દ્વિક્રિયા બનાવી શકાય. તો આવા વિધેયોની સંખ્યા, આ વિધેયોની સંખ્યા કેટલી બનશે બાળકો? તો વિધેયોની સંખ્યા ગણવી હોય તો સહપ્રદેશના સભ્યોની સંખ્યા ઘાતમાં પ્રદેશના સભ્યોની સંખ્યા. તો અત્યારે પ્રદેશના સભ્યોની સંખ્યા કેટલી આવશે? તો કે પહેલા ગણમાં n સભ્યો છે, બીજામાં n સભ્યો છે, એનો કાર્તેજીય ગુણાકાર કરો તો ગણ એમાં m સભ્યો હોય, ગણ b માં n સભ્યો હોય તો કાર્તેજીય ગુણાકાર કરવાથી mn સભ્યો મળે, એના ગુણાકાર જેટલા સભ્યો મળે. તો અહીંયા n સભ્યો છે, આમાં પણ n સભ્યો છે, તો ક્રોસ ગુણાકાર કરવાથી એના સભ્યોની સંખ્યા આવશે n². એટલે પ્રદેશના સભ્યોની સંખ્યા અત્યારે n² છે અને સહપ્રદેશના સભ્યોની સંખ્યા n છે. તો વિધેયોની કુલ સંખ્યા આવશે n⁻. સહપ્રદેશના સભ્યોની સંખ્યા ઘાતમાં પ્રદેશના સભ્યોની સંખ્યા એટલે n⁻n². એટલે સંખ્યા હું અહીંયા લખી દઉં છું n⁻n², કારણ કે અત્યારે પ્રદેશના સભ્યોની સંખ્યા n² છે. n into n means n² અને સહપ્રદેશના સભ્યોની સંખ્યા n છે. તો આન્સર આવશે n⁻n². એટલે n⁻n² એવું વિકલ્પમાં છે, જે સાચો વિકલ્પ છે. ઓકે મિત્રો, તો આની સાથે જ આપણે આ જે MCQ છે એનો આ વિડિયો અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ આગળના વિડિયોથી આપણે કન્ટિન્યુ કરશું. આપણે આ MCQ ના જે વિડિયો છે કન્ટિન્યુ રાખશું. એટલે એના પછી નંબર આવશે 12 થી આગળ નંબર શરૂ થશે. એ આપણે એક પ્રશ્ન બેંક ની રીતે એ વિડિયો મૂકતા રહીશું, જેમાં જુદા જુદા પ્રશ્નો આપણે ટિપિકલ હશે કે સરળ પણ હશે, બધાનો ભેગા કરીને એ વિડિયો આપણે મૂકતા રહીશું. મિત્રો ખાસ અગત્યનું કે ફરીથી ધ્યાનમાં રાખો કે MCQ અગત્યનું નથી. MCQ ની અંદર જે સમજણ આપણે આપીએ છીએ, જે કન્ટેન્ટ છે એ અગત્યનું છે. એ કન્ટેન્ટનો આપણે અભ્યાસ કરવાનો હોય. જ્યારે પરીક્ષા આપવા બેસીએ ત્યારે તમારી પાસે જેટલું પણ કન્ટેન્ટ છે
એને ભેગું કરીને એને કામે લગાડો અને પછી એમસીક્યુ ઉકેલો. હા, નસીબદાર છો કે જે એમસીક્યુ તમે ગણ્યો છે એ જ પૂછાઈ જાય તો વધારે નસીબદાર છો. પણ આપણે એમાંથી ફક્ત સમજ લેવાની છે, એમસીક્યુ ગોખવાનું નથી. ઓકે, થેન્ક યુ.